હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 9 એના ફંક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા ફંક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા ફંક્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટડી ધ વે ધ અંડરલાઇન કન્જક્શન આર યુઝડ. તો અહીં નીચે આપણને સેન્ટેન્સીસના કન્જક્શન આપ્યા છે તે આપણે સ્ટડી કરવાના છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે, વી શુડ ગ્રો મોર ટ્રીઝ ઇન ઓર્ડર ટુ સ્ટોપ સોઇલ ઇરોઝન. સેકન્ડ છે, વી શુડ ગ્રો મોર ટ્રીઝ વિથ અ વ્યૂ ટુ સ્ટોપિંગ સોઇલ ઇરોઝન. એના પછી થર્ડ છે કે વી શુડ ગ્રો મોર ટ્રીઝ so that we can stop soil erosion. And fourth છે, we should grow more trees in order that we can stop erosion. તો હવે એના પછીનો આપણું સેકન્ડ ક્વેશ્ચન છે કે રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, અંડરલાઇન કરેક્ટર્સ with a straight line and expressing or propose with a zigzag line. તો અહીં આપણને નીચે કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે તેને આપણે રીડ કરવાના છે. જે અહીંયા કરેક્ટર્સ છે તેને આપણે સ્ટ્રેટ લાઇનથી અંડરલાઇન કરવાના છે અને જે એક્સપ્રેશન્સ કાં તો પછી પર્પસ હોય તેને આપણે zigzag લાઇનથી અંડરલાઇન કરવાના છે. તેમાં આપણું ફર્સ્ટ છે કે આઈ વોન્ટ ટુ માર્કેટ ઇન ઓર્ડર ટુ બાય સમ બુક્સ. માય ટીચર કોલ્ડ માય પાપા સો ડેટ they could discuss about my result. He come to my house with a view to meeting my papa. I always use bicycle in order that I can save money. The people of our mohalla got together in order that they could resolve the issue. તો હવે એના પછી કીધું છે કે નાઉ ફાઇન્ડ પર્પઝ, એક્શન એન્ડ કનેક્ટર ફ્રોમ ધી સેન્ટેન્સીસ. તો અહીં જે આ સેન્ટેન્સીસ છે એમાંથી પર્પઝ, એક્શન અને કનેક્ટર એ આપણે ફાઇન્ડ કરવાના છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં આપણું પર્પઝ થશે બાય સમ બુક્સ, એક્શન આઈ વોન્ટ ટુ માર્કેટ એન્ડ કનેક્ટેડ થશે ઇન ઓર્ડર ટુ. એવી જ રીતે બીજા સેન્ટેન્સમાં ડિસ્કટ અબાઉટ માય રિઝલ્ટ એ પર્પઝ થશે, એક્શન થશે માય ટીચર કોલ્ડ માય પાપા અને કનેક્ટેડ થશે સો ડેટ. થર્ડ સેન્ટેન્સમાં પર્પઝ છે મીટ માય પાપા, એક્શન થશે હી કેમ ટુ માય હાઉસ એન્ડ કનેક્ટેડ થશે વિથ અ વ્યૂ ટુ. ફોર્થ સેન્ટેન્સમાં થશે આઈ કેન સેવ મની જે પર્પઝ છે, એક્શનમાં થશે આઈ ઓલવેઝ યુઝ બાયસિકલ એન્ડ કનેક્ટેડ થશે ઇન ઓર્ડર ડેટ. ફિફ્થ સેન્ટેન્સમાં પર્પઝ છે રીસોલ્વ ધી ઇશ્યુ, એક્શન છે કે ધ પીપલ ઓફ અવર મોહલ્લા ગેટ ટુગેધર એન્ડ કનેક્ટરમાં થશે ઇન ઓર્ડર ડેટ. તો આપણે આ રીતે તેને છૂટા કરી શકીએ છીએ. તો હવે એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે, આઈડેન્ટિફાય ધ ફ્રેઝ એઝ પર્પઝ પી, એક્શન એ એન્ડ કનેક્ટેડ સી. Put the letter in the blank and frame 15 sentences using P, A and C in proper order. તો અહીં નીચે આપણે કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે. તે પર્પઝ છે તો તેને P લખવાનું છે, એક્શન હોય તો એ લખવાનું છે અને કનેક્ટર હોય તો C લખવાનું છે. અને જે બ્લેન્ક આપી છે તેમાં આપણે આ લેટર્સને લખવાના છે. તો ચાલો આપણે તે લખીએ. તો ફર્સ્ટ છે કે પીપલ મૂવ ધ અર્બન એરિયાઝ, તો એ થશે એક્શન. સેકન્ડ છે ઇન ઓર્ડર ટુ જે આપણું કનેક્ટર થશે, ટુ ક્લિક સમ ફોટોગ્રાફ્સ તો એ થશે આપણું પર્પઝ. હી ટુક આઉટ હિઝ કેમેરા જે એક્શન છે, બાય ગુડ સિરીઝ તો તે થશે આપણું પર્પઝ. વી શુડ સેલિબ્રેટ ઓલ ફેસ્ટિવલ્સ ઇન ધ સ્કૂલ જે આપણું થશે એક્શન. સો ધેટ એ જે આપણું થશે કે કનેક્ટર, વિથ અ વ્યૂ ટુ જે પણ કનેક્ટર થશે. ટુ ગો ફોર અ વોક એ થશે એક્શન. સ્ટુડન્ટ નો ધ ટ્રેડિશન્સ તો તે થશે આપણું પર્પઝ. દે વેન્ટ ટુ સુરત જે આપણું એક્શન થશે. ઇન ઓર્ડર ડેટ કનેક્ટેડ થશે. આઈ હેવ સ્ટાર્ટેડ વોકિંગ અપ અર્લી જે થશે એક્શન એન્ડ અર્ન લાઇવલીહુડ જે થશે આપણું પર્પઝ. તો આપણે આ રીતે તેને છૂટા કરી શકીએ. તો હવે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે દે વેન્ટ ટુ સુરત ઇન ઓર્ડર ટુ બાય ગુડ સિરીઝ. તો એનું સેન્ટેન્સ થશે કે સેન્ટેન્સીસ મેડ યુઝિંગ ધ અબવ મેન્શન પર્પઝ. તો આપણે આ રીતે તેના સેન્ટેન્સ બનાવવાના છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે કે પીપલ મૂવ ટુ અર્બન એરિયાઝ ઇન ઓર્ડર ટુ અર્ન લાઇવલીહુડ. સેકન્ડ સેન્ટેન્સ બનશે
કે he took out his camera in order to click some photographs. થર્ડ છે કે they went to Surat in order to they could buy good series. એના પછી છે ફોર્થ કે we should celebrate all festivals in the school so that students know the traditions. We go for a walk with a view to taking exercise. I have started waking up early in order that I could have time for yoga. People move to urban areas to have more luxuries of living than living. એના પછી એ છે કે he took out his camera so that he can have a quick snap for a jumping a dolphin. નાઇન્થ થશે you will have to pay more in order to buy good sarees. 10th છે we should celebrate festival in our school so that students may not be deprived of their culture and civilization. 11th છે we go for a walk with a view to recreating ourselves after a fatigue. 12th છે they went to Surat in order to attend an important conference. 13th છે I have started waking up early so that I can have more time for my studies. 14th છે કે people move to urban areas so that they could keep away from hard work in fields. And 15th છે કે they went to Surat with a view to giving a personal invitation to an important person. તો આપણે આ રીતે તેના 15 સેન્ટેન્સીસને બનાવી શકીએ. એના પછીનો આપણો ફોર્થ ક્વેશ્ચન છે કે રીડ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર. તો અહીં નીચે આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે, તેને રીડ કરવાના છે અને એના ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તેમનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય શુડ વી ગેટ મિનિમમ હાર્ડ કોપીઝ. તેનો આન્સર થશે વી શુડ ગેટ મિનિમમ હાર્ડ કોપીઝ ટુ સેવ પેપર. ધીસ ક્વેશ્ચન કેન બી આન્સર ધીસ વે ઓલ્સો કે વી શુડ ગેટ મિનિમમ હાર્ડ કોપીઝ ઇન ઓર્ડર ટુ સેવ પેપર or we should get minimum hard copies to so that we can save paper. Third option થશે કે we should get minimum hard copies in order that we can save paper. And fourth થશે we should get minimum hard copies with a view to saving paper. તો હવે એના પછી છે કે now complete the following sentences. નીચે આપણને સેન્ટેન્સીસ આપ્યા છે તેને કમ્પ્લીટ કરવાના છે. તો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે why should we recharge wells and construct check dams. તો એનો આન્સર થશે we should recharge wells and construct check dams to solve the problem of water permanently. તો એને આપણે આ રીતે લખી શકીએ કે we should recharge wells and construct check dams in order to solve the problem of the water permanently. સેકન્ડ રીતે લખી શકીએ કે we should recharge wall and construct check dams with a view to solving the problem of water permanently. થર્ડ થશે કે we should recharge walls and construct check dams so that we can solve the problem of water permanently. And fourth થશે કે we should recharge wells and construct check dams in order that we can solve the problem of water permanently. તો હવે એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે કે આન્સર ધીસ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ કરેક્ટર્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીં નીચે આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે તેના આન્સર બ્રેકેટમાં આપણને કેટલાક કરેક્ટર્સ આપ્યા છે એને યુઝ કરીને આપવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય આર યુ બાઇંગ ધીસ ઇંગ્લિશ બુક. તો આપણે તેનું કરેક્ટર આપ્યું છે વિથ અ વ્યૂ ટુ, એના સાથે આન્સર આપવાનો છે. તેનો આન્સર થશે આઈ એમ બાઇંગ ધીસ ઇંગ્લિશ બુક વિથ અ વ્યૂ ટુ પ્રિપેરિંગ ફોર માય IELTS એક્ઝામ. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ શુડ વી ડુ ટુ લર્ન કોમ્પ્યુટર સ્કિલ્સ. અને આપણું એમાં કનેક્ટર આપ્યું છે સો ડેટ. તો આપણે લખી શકીએ કે વી શુડ લર્ન કોમ્પ્યુટર્સ સ્કિલ્સ સો દેટ વી કેન ગેટ અ ગુડ જોબ ઇન ધ કોમ્પ્યુટર ફિલ્ડ. એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે વાય ડુ વી કીપ અવર ફૂડ ઇન ફ્રીજ. તો આપણું કનેક્ટર આપ્યું છે ઇન ઓર્ડર ટુ. તો આપણે લખી શકીએ કે વી કીપ અવર ફૂડ ઇન ધ ફ્રીજ ઇન ઓર્ડર ટુ કીપ ઇટ કોલ્ડ એન્ડ બેક્ટેરિયા ફ્રી. એના પછીનો ફોર્થ છે કે વોટ ડુ યુ ડુ ટુ કીપ યોર બોડી ફિટ. અને આપણને કનેક્ટર આપે છે ઇન ઓર્ડર ડેટ. તો આપણે લખી શકીએ આઈ ડુ યોગા એન્ડ પ્રાણાયામ ઇન ઓર્ડર ડેટ આઈ કેન કીપ માય બોડી ફિટ. ફિફ્થ છે વાય આર યુ બોરિંગ મની ફ્રોમ મી. અને સો દેટ આપ્યું છે. તો આઈ એમ બોરિંગ મની ફોર યુ સો દેટ આઈ કેન પે ફોર માય ફીસ. તો હવે એના પછીનો આપણું સિક્સ્થ ક્વેશ્ચન છે કે નાવ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. તો અહીં બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે તેને યુઝ કરીને ક્વેશ્ચન છે એના આન્સર લખવાના છે. તો આપણું ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય ડુ વી ઇટ.
અને બ્રેકેટમાં આપ્યું છે ટુ લીવ, તો લખી શકાય કે વી ઇટ ઇન ઓર્ડર ધેટ વી કેન લીવ. એના પછી સેકન્ડ રીતે આપણે લખી શકીએ કે વી ઇટ સો દેટ વી કેન લીવ. અને થર્ડ ટાઈપ થશે કે વી ઇટ વિથ અ વ્યૂ ટુ લિવિંગ. એના પછીનું સેકન્ડ છે કે વાય ડુ વી યુઝ નેવિગેટર વેલ ટ્રાવેલિંગ, અને બ્રેકેટમાં આપ્યું છે ફાઇન્ડ ડેસ્ટિનેશન. તો એમાં ફર્સ્ટ ટાઈપ થશે કે વી યુઝ નેવિગેટર વેલ ટ્રાવેલિંગ સો દેટ વી કેન ફાઇન્ડ ડેસ્ટિનેશન. સેકન્ડ ટાઈપ થશે વી યુઝ નેવિગેટર વેલ ટ્રાવેલિંગ વિથ અ વ્યૂ ટુ ફાઇન્ડિંગ ડેસ્ટિનેશન. એન્ડ થર્ડ ટાઈપ થશે વી યુઝ નેવિગેટર વેલ ટ્રાવેલિંગ in order that we can find an easy way to an unknown destination. તો હવે એનો 7th ક્વેશ્ચન છે કે આસ્ક ક્વેશ્ચન્સ યુઝિંગ વાય. તો નીચે આપણને કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે, એનો યુઝ કરીને વાયથી ક્વેશ્ચન પૂછવાના છે. વન હેઝ બીન ડન ફોર યુ, અને એક આપણને આપ્યું છે. તેમાં આપણું ફર્સ્ટ છે કે યુ શુડ સ્લીપ વેલ સો દેટ યુ કેન રાઇટ યોર એક્ઝામ વેરી વેલ. તો આપણે લખી શકીએ કે વાય શુડ વી યુ સ્લીપ વેલ. એના પછી સેકન્ડ છે હી વોઝ એક્સ્ટ્રા પોલાઇટ ટુ હિઝ સુપરિયર્સ ટુ અવોઇડ એડવર્સ કોમેન્ટ્સ ઇન ટુ હિઝ રેકોર્ડ. તો એનો ક્વેશ્ચન થશે કે વાય વોઝ હી એક્સ્ટ્રા પોલાઇટ ટુ હિઝ સુપરિયર્સ. એના પછીનો થર્ડ છે કે હી વોઝ ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન ઇન ઓર્ડર ટુ શો હિમ હાઉ વન્ડરફુલી ધીસ ફંક્શન હેઝ બીન ઓર્ગનાઇઝડ. તો એનો ક્વેશ્ચન આપણે પૂછી શકીએ કે વાય વોઝ હી ઇન્વાઇટેડ ઇન ધ ફંક્શન. ફોર્થ છે લેટ અસ ગો નાવ સો દેટ વી કેન કેચ ધ ટ્રેન. તો એનો ક્વેશ્ચન થશે કે વાય શુડ વી ગો નાવ. ફિફ્થ છે કે હી ડ્રુ ધ સ્વોર્ડ સો દેટ હી કુડ ડિફેન્ડ હિમસેલ્ફ. તો એનો ક્વેશ્ચન પૂછાય કે વાય ડીડ હી ડ્રો અ સ્કોર્ડ. તો હવે એના પછી આપણને નેક્સ્ટ આપ્યો છે કે કમ હિયર સો દેટ આઈ કુડ બ્લેસ યુ. તો ક્વેશ્ચન થશે કે વાય શુડ યુ કમ હિયર. તો આપણે આ રીતે તેના વાય પરથી ક્વેશ્ચન પૂછીએ. એના પછીનો 8th ક્વેશ્ચન છે કે પ્રિપેર મલ્ટિપલ ચોઇસ બ્લેન્ક્સ ફોર ધ અંડરલાઇન પાર્ટ્સ. નીચે આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે, જેમાં અંડરલાઇન કરેલા પાર્ટ છે એમાંથી મલ્ટિપલ ક્વેશ્ચન્સ બ્લેન્ક કરવાની છે. તો આપણું ફર્સ્ટ છે કે સુરા વોન્ટ ટુ ધ કમ્પ્યુટર લેબ હર રિસર્ચ રિપોર્ટ with a view to print out and she can print out. તો આપણે લખી શકીએ કે સુરા વોન્ટ ટુ ધ કમ્પ્યુટર લેબ ટુ પ્રિન્ટ આઉટ હર રિસર્ચ રિપોર્ટ. સેકન્ડ છે કે વિથ અ વ્યૂ ટુ અનનોઈન સો દેટ દે કુડ નો ઇન ઓર્ડર દેટ દે કુડ નો. તો એનો કરેક્ટ થશે કે ધ કંપની conducted a detailed survey in order to know its client's view. એના પછીનો થર્ડ છે ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ. તો એનો આન્સર થશે ડૉક્ટર ચાન એડજસ્ટ ધ ઓવરહેડ પ્રોજેક્ટર સો ડેટ ધ સ્ટુડન્ટ્સ વુડ બી એબલ ટુ સી ધ ચાર્ટ મોર ક્લિયરલી. ફોર્થ છે ધ લેક્ચરર ફિનિશ્ડ હિઝ લેક્ચર 5 minutes early so that the students could ask him questions. એના પછીનો ફિફ્થ છે કે ધ બોર્ડ ઇન્ટ્રોડ્યુસ્ડ લેંગ્વેજ લેબોરેટરી with a view to enhancing the students professionally in the language. તો હવે એના પછીનો આપણો 9th ક્વેશ્ચન છે કે here is a list of some foreigners either rulers or travelers who came to India. The column at right shows their intentions match them properly and frame sentences showing their purpose for coming in India. Frame your answer in 4 different ways. તો અહીં નીચે આપણને કેટલાક કોઈક ફોરેનર્સ છે કે જે રૂરલના હોય કે પછી ટ્રાવેલર્સ હોય જે ઇન્ડિયાને વિઝિટ કરવા માટે આવ્યા છે. અહીં જે રાઇટ સાઇડનું કોલમ છે એ આપણને એના ઇન્ટેન્શન શો કરે છે. તો તેમણે આપણે ફ્રેમ સેન્ટેન્સ સાથે કમ્પ્લીટ મેચ કરવાના છે અને તેમના પર્પસ બતાવવાના છે. તો ચાલો આપણે તે કરીએ. તો આપણને આપ્યું છે કે ધ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, પછી છે હેક્સંગ, ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ધ પેરિસિસ એન્ડ વાસ્કો ડા ગામા. તો આપણે એને જોઈન કરીએ, એને લખીએ. તો એમાં ફર્સ્ટ થશે કે ધ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કેમ ટુ ઇન્ડિયા ટુ એક્સચેન્જ વિથ ધ સ્પેસીસ દે ટ્રાન્ડેડ ઇન ધ ઈસ્ટ ઇન્ડિયાઝ. એના પછી સેકન્ડ સેન્ટેન્સ થશે કે ધ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કમ ટુ ઇન્ડિયા ઇન ઓર્ડર ટુ એક્સચેન્જ વિથ ધ સ્પેસીસ દે ટ્રેડ ઇન ધ ઈસ્ટ ઇન્ડિયન્સ.
થર્ડ ટાઈપ લખી શકાય કે ધ ડચ કમ્સ ઇન્ડિયા કંપની કેમ ટુ ઇન્ડિયા વિથ અ વ્યૂ ટુ એક્સચેન્જિંગ ધ વ્યૂ ટુ ધ સ્પેસીસ દે ટ્રેડ ઇન ધ ઈસ્ટ ઇન્ડિયા. ફોર્થ ટાઈપ થશે કે ધ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કમ ટુ ધ ઇન્ડિયા સો દેટ દે કુડ એક્સચેન્જ વિથ ધ સ્પેસીસ દે ટ્રેડ ઇન ધ ઈસ્ટ ઇન્ડિયા. સેકન્ડ આપણું સેન્ટેન્સ છે કે સેક્શન કમ ટુ ઇન્ડિયા ટુ ગેટ કમ્પ્લીટ ઇન્ટરપ્રેટેબલ ઓફ ધ બુદ્ધિસ્ટ ટેક્સ્ટ. સેકન્ડ ટાઈપ થશે કે સેક્શન કેમ ટુ ઇન્ડિયા ઇન ઓર્ડર ટુ ગેટ કીટ કમ્પ્લીટ ઇન્ટરપ્રેટેડ ઓફ ધ બુદ્ધિસ્ટ ટેક્સ્ટ. થર્ડ ટાઈપ થશે કે સેક્શન કમ ટુ ઇન્ડિયા વિથ અ વ્યૂ ટુ ગેટિંગ કમ્પ્લીટ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ બુદ્ધિસ્ટ ટેક્સ્ટ. અને ફોર્થ ટાઈપ થશે કે સેક્શન કમ ટુ ઇન્ડિયા સો દેટ હી કુડ ગેટ કમ્પ્લીટ ઇન્ટરપ્રેટ ઓફ ધ બુદ્ધિસ્ટ ટેક્સ્ટ. તો એના પછીનો થર્ડ છે કે ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની કમ ટુ ઇન્ડિયા ટુ રેસિસ્ટ એન્ડ બિલ્ડ ફેક્ટરીઝ ઇન સુરત એન્ડ ઓલ એરિયાઝ. સેકન્ડ ટાઈપ થશે કે ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની કમ ટુ ઇન્ડિયા ઇન ઓર્ડર ટુ રિસાઇડ એન્ડ બિલ્ડ ફેક્ટરીઝ ઇન સુરત એન્ડ અધર એરિયાઝ. થર્ડ ટાઈપ થશે કે ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની કમ ટુ ઇન્ડિયા વિથ અ વ્યૂ ટુ રિસાઇડ્સ એન્ડ બિલ્ડિંગ ફેક્ટરીઝ ઇન સુરત એન્ડ અધર એરિયાઝ. એન્ડ ફોર્થ ટાઈપ થશે કે ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની કમ ટુ ઇન્ડિયા સો દેટ દે કુડ રિસાઇડ એન્ડ બિલ્ડ ફેક્ટરીઝ ઇન સુરત એન્ડ અધર એરિયાઝ. એના પછીનો આપણો ફોર્થ સેન્ટેન્સ થશે કે ધ પેરેસીસ કમ ટુ ઇન ઇન્ડિયા ટુ સેટલ હિયર. સેકન્ડ થશે કે ધ પેરેસીસ કમ ટુ ઇન્ડિયા ઇન ઓર્ડર ટુ સેટલ હિયર. થર્ડ, ધ પેરેસીસ કમ ટુ ઇન્ડિયા વિથ અ વ્યૂ ટુ સેટલિંગ હિયર. એન્ડ ફોર્થ થશે કે ધ પેરેસીસ કમ ટુ ઇન્ડિયા સો દેટ દે કુડ સેટલ હિયર. તો એના પછીનો ફિફ્થ સેન્ટેન્સ છે કે વાસ્કો દ ગામા કમ ટુ ઇન્ડિયા ટુ ફાઇન્ડ ન્યૂ સી રૂટ્સ. સેકન્ડ ટાઈપ થશે કે વાસ્કો દ ગામા કમ ટુ ઇન્ડિયા ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ ન્યૂ સી રૂટ્સ. થર્ડ, વાસ્કો દ ગામા કમ ટુ ઇન્ડિયા વિથ અ વ્યૂ ટુ ફાઇન્ડિંગ ન્યૂ સી રૂટ્સ. એન્ડ એના પછી ફોર્થ થશે કે વાસ્કો દ ગામા કમ ટુ ઇન્ડિયા સો દેટ હી કુડ ફાઇન્ડ ન્યૂ સી રૂટ્સ. તો હવે એના પછીનો આપણો 10th ક્વેશ્ચન છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ ઇન ઓર્ડર ટુ વિથ અ વ્યૂ ટુ એન્ડ સો દેટ ઇન ઓર્ડર ડેટ. તેમાં આપણે જે આપણે નીચે કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે એના આન્સર વિથ અ વ્યૂ ટુ, સો દેટ, ઇન ઓર્ડર ડેટ અને ઇન ઓર્ડર ટુ સાથે આન્સર આપવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય ડુ યુ રીડ. તેનો આન્સર થશે આઈ રીડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. સેકન્ડ છે વાય ડુ યુ ગો ઓન ટૂર. વી ગો ઓન ટૂર ઇન ઓર્ડર ટુ સી ન્યૂ પ્લેસીસ એન્ડ મીટ ન્યૂ પીપલ. એના પછી થર્ડ છે વાય ડીડ ગજની કમ ટુ સોમનાથ. આન્સર ગજની કમ ટુ સોમનાથ ઇન ઓર્ડર ટુ લૂટ ધ વેલ્થ. એના પછી ફોર્થ છે કે વાય શુડ વી ડુ એક્સરસાઇઝ. We should do exercise in order that we can keep ourselves fit. Fifth question છે why should we drink boiled water. We should drink boiled water so that we can keep ourselves safe and harmful bacteria. તો આપણે આ રીતેના ક્વેશ્ચનના આન્સર ઇન ઓર્ડર ડેટ સો દેટની રીતે આપી શકીએ છીએ. તો અહીં આપનું ફંક્શન સેક્શન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તેને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.